જય હિન્દ દોસ્તો। 23 માર્ચ એટલે કે આજના દિવસને ભારતની અંદર શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। ઇતિહાસના પાનાઓને ફેરવીએ તો આજનો દિવસ ભારત દેશ માટે ખૂબ જ દુઃખદાયી રહ્યો હતો। ભારતના 3 યુવા ક્રાંતિકારીઓને આજના દિવસે અંગ્રેજ સરકારે ફાંસીએ લટકાવી દીધા હતા। કોણ હતા આ યુવા ક્રાંતિકારીઓ? પહેલા વીર ભગતસિંહ। વીર ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 થયો હતો અને 23 માર્ચ 1931ની અંદર તેઓને અંગ્રેજ સરકારે ફાંસીએ લટકાવી દીધા હતા। દેશની આઝાદી માટે તેઓએ લડાઈ લડી છે અને દેશને આઝાદી અપાવતા તેઓ શહીદ થઈ ગયા છે। માત્ર 23 વર્ષનું જીવન જીવ્યા છે, પરંતુ આજે ભારત દેશની અંદર તેઓ અમર થઈ ગયા છે। તેમના સાથીદાર શિવરામ રાજગુરુ। શિવરામ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908 થયો હતો। 23 માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ સાથે તેઓને પણ ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા। માત્ર 22 વર્ષનો આ યુવા દેશની આઝાદી માટે લડતા અંગ્રેજ સરકારના હાથે શહીદ થઈ ગયો। ત્રીજા નંબર પર સુખદેવ। મિત્રો, સુખદેવનો જન્મ 15 મે 1907ની અંદર થયો હતો અને 23 માર્ચ 1931ની અંદર તેઓ મૃત્યુ પામ્યા હતા। તેઓ દેશની આઝાદી માટે ફાંસી પર લટકાઈ ગયા હતા। આ ત્રણેય યુવાનોએ દેશ માટે ખૂબ જ પ્રેરણાદાયી કાર્યો કર્યા છે। ત્રણ યુવાનો માત્ર 22-23 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થઈ ગયા છે। આ ત્રણેય યુવાનો પાસેથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ। શું આજનો યુવા દેશ માટે 1% પણ કામ કરે છે? આપણે આપણા ખુદને આ પ્રશ્ન પૂછવાનો છે। આજના દિવસે હું વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરું છું, એમને શ્રદ્ધાંજલિ આપું છું। જય હિન્દ। થેન્ક યુ।